થતી દેખાશે. 22,430 પર અત્યારે જોઈ રહ્યા છે. એ જ પ્રી ઓપનના લેવલ્સની આસપાસ જે છે એક શરૂઆત થતી જોઈ રહ્યા છે. 22,450ની ઉપર શરૂઆત બતાવી. નિફ્ટી બેંકમાં 48,230ના લેવલ્સ પર શરૂઆત થતી આપણને દેખાડી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ પણ જોઈએ તો 48,220 અહીંયા પણ થોડી ઘણી એક મજબૂતી જોઈ રહ્યા છે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ 14,950 પર અત્યારે આપણને 5%થી વધુ મજબૂત શરૂઆત બતાવી રહ્યું છે. સેન્સેક્સમાં મજબૂતી વધી. પ્રી ઓપનના લેવલ્સમાં કોઈ બદલાવ નહોતો. અત્યારે ઓપનિંગમાં 74,000ની ઉપર અત્યારે જોઈ રહ્યા છે. સેન્સેક્સ 250થી વધારેની મજબૂત શરૂઆત બતાવી રહ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ છે. 1180 સ્ટોક્સ અગર એડવાન્સ તરફ શરૂઆત બતાવી રહ્યા છે અને સીપા તો 448 સ્ટોક્સ એવા છે જે આપણને ઘટાડા સાથેની શરૂઆત બતાવી છે. તો આ શરૂઆતમાં જોઈએ સેક્ટર્સની ચાલ પર નજર કરી લઈએ કે આ સેક્ટર્સમાં આપણને એક ખરીદારી થતી દેખાડી રહી છે કે ક્યાં વેચવાલી. મજબૂતી સાથેની શરૂઆત બજારમાં તો મેટલ 0.5% ઉપર, એફએમસીજી 5%, ફાર્મા 5% ખરીદારી બતાવી રહ્યું છે. રિયલ્ટીમાં 0.5%નું એક પ્રેશર છે. નિફ્ટી આઈટી ફરી 5% નીચે છે ઇન્ડેક્સ. ઓઇલ એન્ડ ગેસ મજબૂત છે. કેપિટલ ગુડ ઇન્ડેક્સ જુઓ, નિફ્ટી ઓટો જુઓ, લગભગ 5થી 0.5%ની મજબૂતી બધા જ સેક્ટર્સ બતાવી રહ્યા છે. આઈટી અને રિયલ્ટીમાં આપણને એક ઘટાડો બતાવી રહ્યું છે. હવે સ્ટોક્સની ચાલ પર નજર કરી લે. હિટમેપ પર નિફ્ટીના કયા કાઉન્ટર્સ અત્યારે વધી રહ્યા છે કે ક્યાં વેચવાલી થતી આપણને દેખાડી રહી છે. તો અત્યારે મારુતિ મજબૂત છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ખરીદારી કરતી બતાવી રહ્યું છે. તો ઓવરઓલ બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક આજે ખાસ ફોકસમાં છે. ત્યાં પણ આપણને એક મજબૂત શરૂઆત થતી દેખાડી રહી છે. આ સિવાય જોઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટની સાથે અદાની એન્ટરપ્રાઇઝિસ જો, રિલાયન્સ, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક બધા મજબૂત છે. સામે એશિયન પેઇન્ટ્સ, ટીસીએસ જેવા સ્ટોક્સ ઘટાડો બતાવી રહ્યા છે. ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો, કારણ કે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પણ આપણે જોયું ત્યાં એક ઘટાડો છે. એસબીઆઈ મજબૂત છે. શ્રીરામ ફિનાન્સ ગુરુવારે સૌથી વધારે કાઉન્ટર ઘટ્યું હતું. નિફ્ટીમાં આજે જબરદસ્ત એક રિકવરી બતાવી રહ્યું છે. અદાની પોર્ટ, સન ફાર્મા, બજાજ ફિનસર્વમાં એક મજબૂતી જોઈ રહ્યા છે. મારુતિ કાઉન્ટર મજબૂત છે. એલએનટી, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્ડાલ્કો ખરીદારી બતાવી રહ્યું છે. ભારતીય એરટેલ, સિપ્લા, એચયુએલમાં ખરીદારી છે. ઓએનજીસી મજબૂત છે. તો સામે એફએમસીજીમાંથી તમે જુઓ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, નેસ્લે ઇન્ડિયા ત્યાં એક વેચવાલી છે. બ્રિટાનિયામાં 0.5%થી વધુ ઘટાડો છે. હીરો મોટોકોર્પ, ડોક્ટર રેડ્ડીઝ, બીપીસીએલ ઘટી રહ્યા છે. તો પાવરગ્રીડ સમાચાર બાદ આજે પોઝિટિવ છે. સિપ્લા, એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા બધા જ સ્ટોક્સ. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીમાં સૌથી વધારે લગભગ 4.5%ની મજબૂતી અત્યારે આપણને આ કાઉન્ટર બતાવી રહ્યું છે. તો એક વ્યૂ લઈએ કિરણ આપની પાસેથી. 22,470ની ઉપર અત્યારે નિફ્ટી જોઈ રહ્યા છે. એટલે મજબૂત શરૂઆત પ્રી ઓપન કરતાં તો એક મજબૂત શરૂઆત ગણી શકાય. અત્યારે એ લેવલ્સ આગળ વધ્યા છે. નિફ્ટી બેંકમાં આપણે 48,280ની આસપાસ જોઈ રહ્યા છે. 0.5%ની ત્યાં પણ મજબૂતી છે. કઈ રીતે ઓપનિંગ જોઈ રહ્યા છો બજાર માટે? હવે કઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ આગળ? સો અગર ઓપનિંગ આપણે જોઈએ તો જે આપણે પ્રોસ્પેક્ટિવથી સવારે વાત કરી હતી સિમિલર પ્રોસ્પેક્ટિવમાં જ અત્યારે માર્કેટ ઓપન થઈ રહ્યું છે. તો મારા હિસાબથી નિફ્ટીમાં તો મેં અત્યારે ચેઝ નહીં કરીએ, પરંતુ બેંક નિફ્ટીને ચોક્કસ જ કરંટ માર્કેટ પ્રાઇસ કોઈ પણ ઘટાડો અગર મળે છે આજે ઇન્ટ્રાડેમાં તો લોંગ કરવું જોઈએ. અત્યારે પણ તમે કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ કરી શકો છો. એક પોઝિશનલ સ્ટોપ લોસ તમે 48,000ની નીચેનો રાખો. ઇમિડિયેટ લેવલમાં 48,800નો ટાર્ગેટ અમે જોઈ રહ્યા છીએ. જેવો 48,800નો ટાર્ગેટ ક્રોસ થશે પછી 50,600 સુધીના લેવલ્સ પણ અહીંયા આવે એવું અમને લાગી રહ્યું છે. તો એક ફોલિંગ વેજ બ્રેકઆઉટ ચોક્કસ જ આપણને અત્યારે બેંક નિફ્ટી ઉપર દેખાઈ રહ્યું છે અને મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ જવું જોઈએ. અને બેંક નિફ્ટીની અંદર જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો કોટક બેંક અને એચડીએફસી બેંક અમને ઘણા સારા લાગી રહ્યા છે. કોટક બેંક આફ્ટર અ લોંગ ટાઈમ આપણે જોઈએ તો 1920-1960ના ક્લસ્ટરને ક્રોસ કરીને અત્યારે 1980 ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. તો ચોક્કસ જ મારા હિસાબથી લોંગ કરીને જવું જોઈએ કોટક બેંકને. અને અહીંયા અમને એવું લાગે છે કે 2025નું જે આખું વર્ષ છે કોટક બેંક એક સારું પરફોર્મન્સ આપી શકે છે. તો નોટ ઓનલી ફોર ધ ઇન્ટ્રાડે પરંતુ એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી કોટક બેંકમાં લોંગ રહેવું જોઈએ. ઓકે, લોંગ ટર્મ